સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયામાં હે પ્રગટ્યા બંદર વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. વર્તમાન મહાવીર રોજ બોલીએ છીએ આપણે મંગળાચરણ વચનામૃત 875. પરમ કૃપાળુદેવે મુનિઓને આ પત્ર લખેલો છે પ્રભુશ્રીજી ઉપર, અને મથાળે લખે છે ઓમ લખીને કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. એક તો પરમ કૃપાળુ, પછી મુનિવર્ય, મુનિઓમાંય ઉત્તમ મુનિવર્ય, એના ચરણ કમળમાં પરમ ભક્તિથી નમસ્કાર થાય. કૃપાળુદેવ પ્રભુશ્રીજીને આવો વિનય કરીને નમસ્કાર કરે છે. એમ કરતા હતા, એમ લખતા હતા શરૂઆતમાં. મુનિપથ અભ્યાસી શ્રી લલ્લુજી, તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો, અભ્યાસ કરો છો. સાધુ તો હતા જ. સૌ પ્રથમ મિલનમાં જ્યારે 47 દિવાળીના દિવસોમાં મળ્યા ત્યારે પ્રભુશ્રીજીનો 5 વર્ષનો દીક્ષા પ્રિય તો હતો જ, અને સતત વર્ષિતપ ચાલુ હતો. એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણો. 1.25 મહિનાનું છોકરું છોડેલું, 82 વર્ષની માં છોડેલી, અને 25-26 વર્ષની યુવાન સ્ત્રીને છોડી દીધેલી. એટલે સાધુ તો હતા જ. ત્યારે કૃપાળુદેવ એમ કહેતા હતા, મુનિપથ અભ્યાસરી છે લલ્લુજી પ્રત્યે એમ લખતા. ધીરે 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 પાથીએ તેલ નાખીને આત્મજ્ઞાની સંત, અવધૂત ઓલિયા સંત બનાવી દીધા. અને કહે છે પરમ કૃપાળુ મુનિવર્ય ભગવાન ભક્તને નમસ્કાર કરે છે મથાળે સંબોધનમાં. અને પ્રભુશ્રીજી ઓળખી ગયેલા એટલે કૃપાળુદેવને સંબોધનમાં લખે લોગસની કાળી, નમોથુણની કડી, એમ ઝીણાણમ જાવ્યાણમ તીનાણમ તારિયાણમ, એમ તમે લખે રખવ દેવ. રૂ લખતા ન આવડે પણ ઓળખી ગયા હતા કે આ કોણ છે. પોતાના આત્માને ઓળખી ગયા લખે રખવ દેવ. દેવ કંઈ મારા સુધારે ઋષભનાથ ભગવાન, એમ રખવ દેવ એટલે ઋષભનાથ ભગવાન સંબોધનમાં. હજી કૃપાળુદેવને પરમાત્મા કહેતા ડચુરો આવે છે સંપ્રદાયનો, 30-40-50 વર્ષથી અહીંયા હોય, પેઢી દર પેઢી. અને જૈન સાધુ ખંભાતના આચાર્ય થવાના હતા. એ રખવદેવ લખે. એ તો મનમાં પોતાની પરીક્ષા કરે ને ક્ષમાપના બોલીને, અને પછી પૂછે પોતાને કે આ બાજુ મહાવીર સ્વામી છે, આ બાજુ શ્રીમદ છે, પહેલો નમસ્કાર કોને કરશે? ગાય છે પ્રથમ નમો ગુરુરાજને. જવાબ પોતાને આગળથી માગવાનું. 50 વર્ષ પછી હજી ઠેકાણા નથી તો શ્રદ્ધાના. એટલે 436 કૃપાળુદેવે લખેલું છે 4 નમસ્કાર કરે છે તીર્થંકરને. કોણે? શ્રીમદ રાજચંદ્રએ. શા માટે? પહેલો નમસ્કાર કર્યો કે કાંઈ અપેક્ષા વગર જ, એમ જ. બીજો, ત્રીજો ને ચોથો નમસ્કાર કર્યો કે તીર્થંકરે ઘણો બધો બોધ આપ્યો. ગણધરે, બીજા સાધુએ, ગીતાર સાચર્યોએ ઝીલ્યો, પચાવ્યો. એ મેં બહુ વાંચ્યું તીર્થંકરની વાત. શું તારણ કાઢ્યું કે આત્મા જોતો હોય તો સત્પુરુષને વળગો. એટલે હું એને નમસ્કાર કરું છું કે કાઢો 436મો પત્ર. આ રોજ વચનામૃત બોલીએ છીએ ને 875, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત સમાગમ. પણ સમજામણ ઉપકાર છો. 436માં કૃપાળુદેવ 4 નમસ્કાર કરે છે. એમાં બીજો નમસ્કાર પૂર્વે ઘણા શાસ્ત્રનો વિચાર કરવાથી. બહુ વાંચ્યું કૃપાળુદેવ કહે છે પહેલાના ભાવમાં. ત્રિભુવન માણેકચંદને કહેલું ખંભાતના મુંબઈમાં મળ્યા ને
ત્રિભુવનભાઈને કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, તમારી ઉંમર 33 વર્ષ ને 5 મહિના છે, તમે 2 ચોપડી જ ભણ્યા છો, હજારો વર્ષનું ક્યાંથી ભણ્યા? અમારે છે અભ્યાસ. પૂર્વે ઘણા શાસ્ત્રનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં બહુ વાંચ્યું, પછી શું ફળ મળ્યું? સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ. કોના વચનથી? તીર્થંકરના વચનથી. એટલે કૃપાળદેવ તીર્થંકર મહાવીર સ્વામી કે ઋષભદેવને શા માટે નમસ્કાર કરે છે? એ તીર્થંકરના વચનથી કૃપાળદેવને ખબર પડી કે સત્પુરુષને વળગીએ તો જ મોક્ષે જવાય. ભગવાન કોઈને મળે જ નહીં, હજુ સુધી કોઈને ભગવાન મળ્યા જ નથી. જૈન જૈનેતરમાં અનાદિકાલથી આજ સુધીમાં ભગવાન બનવાનું છે. ભગવાન મળે નહીં કોઈને. ભગવાન મળે ઓળખતો નથી ચામડાની આંખથી. પછી ગાય ખરો ગુરુ ગોવિંદ નું ખડે, આ બાજુ ગુરુજી ઉભા છે, આ બાજુ ગોવિંદ ખડા છે. કોને નમસ્કાર કરવાના? ગોવિંદને જ. એને પૂર્ણ પ્રતિ ગાય છે. પ્રથમ નમો ગુરુરાજનો અર્થ કોને ખબર? જેને અર્થ ખબર છે. આત્મસાત તરીકે લખે તો નિબંધ આત્મા ઉપર, આત્મા આત્મા તો અહિંસા ઉપર નિબંધ લખે. પ્રસંગ બનેલો છે આવો પ્રભુજીના વખતમાં. વડોદરામાં પર્યુષણ વ્યાખ્યાનમાળા હતી. પછી અમુક સંતો ઘટે ને વાંચન ઘટે અથવા ન ઘટે પણ મોટા શહેર હોય ને મુંબઈને એમાં મોટા મોટા વ્યાખ્યાનકારને બોલાવે. મોટા એટલે શિવ પશ્ચિમી અભ્યાસી પંડિત ખોટાય હોય પણ આમ બહારથી મોટા હોય. વાત એવી કરે કે આ વાંચન પૂરું થાય છે એટલે મોક્ષે જ વ્યાજ જશે ને બધાને લઈ જશે. હારે એ પંડિતને બોલાવેલા એવા અભ્યાસીને, પારસી. વાંચન ચાલશે અહિંસા ઉપર. હું તમને 2 શબ્દ અહિંસા વિશે કહીશ. એમ બોલે, કાલું કાલું બોલે બધા. બધું વચનામૃત નહીં વાંચ્યું હોય બધું એણે. લાઇટ ગઈ, ઇલેક્ટ્રિસિટી. ગોરા ગોરા પારસી હોય, એક તો નાજુક કાયા, બોલવાનું નાજુક. ઉપલા ખીચામાંથી રૂમાલ કાઢ્યો ને મોઢું લેવા માટે 2 ઈંડા પડી ગયા. અહિંસા ઉપર બોલતા હતા. બનેલો પ્રસંગ છે. એ શું આપે તમને? જેની પાસે વિતરાગતા નથી એ ગમે એવું બોલે, શ્રોતાને વિતરાગ ગુણ પ્રગટે નહીં. મોક્ષ માર્ગ પ્રકાશનમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે બરોબર અર્થ કરે અક્ષરશ. કાશીજીને સંસ્કૃત ભણ્યા હોય, આગમના બ્રાહ્મણ ભાડે રાખ્યો છે વાંચવા માટે. 99.99% સુધી બરોબર બોલે. કે એવું ગુસાવી દે ને પ્રભુ થઈ ગરોળું, બાકીની જિંદગી ઉમેલા મારા કરશો કે હશે એ વયું જશે. તમારે નાખી જ દે, દીવે દીવો થાય. એવું થાય નહીં. આ સત્પુરુષના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. કેમ? તીર્થંકરના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. કેમ? તીર્થંકરે આપ બોધ્યું કે સત્પુરુષને વળગ. બીજો નમસ્કાર. હવે ત્રીજો નમસ્કાર. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મરૂપ પુરુષ વિના જાણજો એવો નથી. જેને આત્મા શું છે એ વેદનથી ગુણથી સ્પષ્ટ સમજાણું ને પછી એ જ પરિણામ એના થઈ ગયા. પોતે આત્મરૂપ થઈ ગયા, સહજ આત્મ સ્વરૂપ. તો કામ થાય. એ બીજાને પમાડી શકે, એ ઉપદેશક થઈ શકે, એ ગુરુજી થઈ શકે, એ ભગવાન જ છે. આ ગુરુ ગોવિંદોનું ખડે. એટલે આવો ગુરુજી ખડા હોય તો ગોવિંદ પછી પહેલાં આ ગુરુને. કેમ કે ત્રિલોકના નાથ એને વશ થયા છે. આ ગુરુજીને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુને સહજ આત્મ સ્વરૂપ વશ છે. આત્મા હાંસલ કરી લીધો છે એટલે આત્માને માલિક છે ને. એની પાસે આત્મા છે એટલે આત્માને માલિક છે ને. તો આત્મા તો ત્રિભુવનપતિ છે, ભગવાન છે, સિદ્ધ છે. સિદ્ધ એના હાથમાં છે. એટલે મારે સિદ્ધ પદ જોતું હશે તો એને માલિકને મળવું પડે ને. મારે દાન મોટું કે દાતા મોટા? 213માં કૃપાળદેવ લખ્યું છે ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવા સત્પુરુષ, એવા સદગુરુ આપણે માટે શ્રીમદ રાજચંદ્ર ભગવાન. એટલે અનંત 24ને પ્રસન્ન કરવી છે મારે. અનંત સિદ્ધ ભગવાનને પસંદ કરવા છે. એટલે કોના હાથમાં છે? કબજામાં છે શ્રીમદ રાજચંદ્રના હાથમાં. એને આત્મા હાંસલ કરી લીધો છે. તો શુદ્ધાત્મા બધા ભગવાન છે. તો ત્રિલોકના નાથ એટલે સિદ્ધ પદ એના વશમાં છે. તમારે કોઈ પણ તીર્થંકરની પ્રાર્થના કરવી હોય તમારે શ્રીમદ રાજચંદ્રને રીઝવવા પડે. પહેલાં એને આપવું હોય તો આપણે, એની માલિકી છે. એને વશ થાય છે એટલે માલિક છે ને. એટલે મારા હાથમાં જોઈએ છે તો હું એને કહું એની આગળ છે તો આપી દે.
હું આનંદ 24 બેસી જાઉં. આ એટલે કહેવા માટે નહીં કે ગુરુ મોટે, આમ જ છે. આ મેથમેટિકની ફોર્મ્યુલા છે. આ ગાવા માટે નથી કાંઈ, આ કે અહોભાવ બતાવવા માટે નથી કાંઈ, આમ જ છે. હકીકત આમ છે. આ ગળે ઉતરે, ઘણા લાંબા કાળના બધે ગળે ઉતર્યા. તીર્થંકરની આ વાત છે ને, એટલે તીર્થંકરનો આશય છે. હવે એક ગુરુ મેલીને ગોવિંદને ભજે છે, શ્રીમદ રાજચંદ્રને છોડીને આકાશી ભગવાનને ભજે છે, એટલે તીર્થંકરના આશયથી વિરુદ્ધ કરે જ ને. એ તીર્થંકરની આશા જ નથી. આવું ક્યાં કરે છે? શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં, એટલે શ્રીમદ રાજચંદ્રની આશા જ નથી. એટલે બેયના ગુનામાં આવે છે. ભક્તિ કેમ ફલતી નથી? એને કરી જ નથી ભક્તિ. એ સંપ્રદાયના ઓક સંજ્ઞાના ખ્યાલ સાથે લઈને આવેલો. એટલે કૃપાઉદયના મંદિરમાં આવીને વચનામૃત વાંચીને એ અનંત 24ની આશાત્મા કરે છે, અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં કરે છે, શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં કરે છે, શ્રીમદ રાજચંદ્ર નામ લઈને કરે છે. એટલે શ્રીમદ રાજચંદ્રની આશા કરે છે. બેયના ગુનામાં આવે. બાર એટલો બધો ગુનામાં નહોતો, બાર મિથ્યા તો હતું જ, પણ પોતાના ગુનામાં હતો. આત્માને પોતાને ફસાયો છે સંસારમાં, વ્યવહારમાં. એ પરમાત્મા ગુનો કર્યો, ગળે ઉતરે. એટલે કૃપાળદેવ બીજો નમસ્કાર, ત્રીજો નમસ્કાર કરે છે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષોના જાણજો એવું નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. કેવી રીતે થઈ આ શ્રદ્ધા? શ્રી તીર્થંકરના માર્ગબોધથી. આ તીર્થંકરના માર્ગબોધને હું નમસ્કાર કરું છું, કૃપાળદેવ કહે છે. આપણે વિચાર કરવાનો આગ બંધ. કૃપાળદેવ પ્રાર્થના કરતા હશે તો કોની પ્રાર્થના કરતા હશે? આપણે તો કૃપાળદેવની પ્રાર્થના કરીએ, ઉપલક અહીંયા આવ્યા હોય એટલે મનમાં જે હોય એ કોની પ્રાર્થના કરતા હશે? એ તીર્થંકર નમસ્કાર કે આ રસ્તો બતાડ્યો કે સત્પુરુષને વળગવાનું. અમને હજી કે પૂર્વભાવનો સત્સંગ યાદ આવે છે. એ માર્ગાનું પુરુષની સાથે બેસવાનું. 347ના છેલ્લા ફકરામાં લખે છે, અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી મુક્ત છે. પછી લખે છે સ્ત્રીથી મુક્ત છે. પછી આગળ પુત્રથી મુક્ત છે. છેલ્લે લખે છે દેહથી મુક્ત છે. નો કશાય તો આવી જ ગયા, પણ તો પણ સૌભાગભાઈ લખે છે તમારી જેવા સત્સંગી અમને હજી પકડે છે, કે અમને યાદ આવે છે પહેલાંનો સત્સંગ. પોતે ભગવાન કેવી રીતે થઈ ગયા યાદ આવે તો નિમિત્ત યાદ ન આવે. આપણે નોકરીઓ કોઈ રાખ્યો તો કે આણે મને મદદ કરી, નોકરીએ રાખેલો, આણે મને જગ્યા અપાવી દીધેલી, અને ખાંડમાં નાખ્યો તો આણે મને પરણાવી દીધેલો, તોય ભૂલતો નથી વ્યવહારમાં. ઓલા નાખેલો કૂવામાં પથ્થરો બાંધીને એટલે પાછો આવે જ નહીં, તો એમ કે આણે મારા લગ્ન કરાવી દીધેલા. વ્યવહારમાં ભૂલતો નથી એ ઉપકાર. પછી ગાય ઉપકારી નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. ગાય જ છે આજુ. ગાવાનું બંધ કરે હવે ને ઠરી જાય તો સમજાય. ક્યાંય ગાવાની વાત જ નથી કરી કોઈ અનંત 24માંથી કોઈ. કૃપાળદેવે ગાયન વેલાપ તુલ્ય કહ્યું છે, પણ ઘણા બધા હોય અને આમે ઊંઘ આવતી હોય, એટલે કોઈ ગાય વારા ગાય, હવે મારો વારો આવશે એમ. મોટા સ્થવન હોય, મોટી ભક્તિ હોય, આત્મસિદ્ધિ હોય, ગાય એટલે જાગતે રહો દાંડી હોય વગાડે. વસ્તુ જેવી છે ને, અનંતકાળથી દર્શનાવણીય કર્મ છે ને. મગન જેને અનિંદ્રનો રોગ હોય ને એને અહીંયા આવવાનું કહું, વચનામૃત ખોલવું એટલે હાલા ઊંઘ શરૂ. 10 જ મિનિટ થઈ હોય, 7 મિનિટ હાલા શરૂ થઈ જાય. હિપ્નોટિક ડોઝ મળે ઊંઘવાનું, શરૂ થઈ જ જાય. હાલા ગોરડું ઓલું પારણું ઝુલાવતો હોય ને એમ સૂઈ જાય. કે સાચી વસ્તુ છે ને આને વચન, આ યોગ બળવાળા વચન છે, સાચી વસ્તુ છે. આવરણ આવે, દર્શન આવણીય કર્મ. એટલે ભણા એમ પૂછે ને પ્રાર્થનામાં ઊંઘ કેમ આવે છે? એને સાચી વસ્તુ જે હોય, એને બદલે માનો કંઈ કે રાજકારણની વાત હોય, ક્રિકેટની વાત હોય, કમાવાની વાત હોય, નાચવા કૂદવાની, ભોજનની વાત હોય, સાથે તો ઊંઘ આવે? પૈસા ગણતા હોય તો ઊંઘ આવે ક્યારે? કોઈ એમ નામ કોઈ ફલાણાભાઈ જમતા હતા, જમણવાર રાખેલો એમ, બાસુંદી ને એવું બધું, કેળાવાળા, મરચાના ભજીયા ને બધું, જમતા ઊંઘી ગયા એવું ક્યારે સાંભળ્યું? કે પૈસા ગણતા ઊંઘી ગયું સાંભળ્યું? કે બેંકમાં લાઈનમાં ઊભા હતા અને પછી પૈસા કઢાવ્યા, ગણતા હતા ને, ગણતા ઊંઘી ગયા પૈસા, એવું બંડલ, એવું બને ક્યારે? એટલે સમજી જવાનું, જેટલું દર્શનાવણી કર્મ વધારે
એટલું જ્ઞાનીના વચન વખતે ઊંઘ વધારે આવે, પડદો આવી જાય. હું નહીં જવા દઉં તને મોહરાજ એમ કે મોક્ષે, તારે દર્શન નહીં થવા દઉં, સંકિત નહીં થવા દઉં તને. એટલે ઊભું થઈ જવું પડે, પાણી છાંટવું પડે, ઓછું ખાવું પડે, નિમિત્ત નિંદ્રા, નિયમિત આહાર, નિમિત્ત વિહાર કરવો પડે, બધું નિયમમાં આવવું પડે. પ્રભુ શ્રીજી કહેતા અમને આજ્ઞા આપીને આવી રીતે નિત્યક્રમની 2 પ્રહર સુવાની છૂટ આપેલી, એટલે 6 કલાક સુવાની છૂટ આપણને સાધકને. તો કે 2 પ્રહર ક્યાંથી મળે, કે 3 કલાક માંડ મળતા, કે સાધુ સમાચારી કરવાની, પછી કુપોલદેવ જે આજ્ઞા ભક્તિ આપી એ કરવાની, આત્મસિદ્ધિને માળા 5 માળા કરવાની, સજાત્મ પરમ ગુરુ. માન 3 કલાક મળતું હતું, પણ પૂરું જ નહોતું થતું. અને ઊંઘ આવે, ઊંઘ તો આવે જ ને, પૂતગલનું શરીર છે, ઊંઘ વગર ટકે કે મારો રેડિયેટર ગરમ થઈ જાય ને, તો ઠંડુ તો કરવું પડે ને. પછી આંખમાં છીકણી નાખતા, અમે વરાવવા જતા છીકણી. કુપોલદેવ આજ્ઞા આપેલી, કારણ વગર છીકણી વરાવતા નહીં, આ કારણ છે એટલે કે અમે વરાવતા, આંખમાં નાખતા, એટલે ઊંઘ ના આવે. આંખ બંધ કરીને વિચારીએ આપણે કે આંખમાં છીકણી નાખીએ શું થાય આપણને? હવા આવે, તડકો આવે, કે સામે ટ્યુબલાઇટ આવી તો બંધ કરી દઈએ આંખ આપણે. એ છીકણી નાખતા હતા ઊંઘ ન આવે એટલે. બીજો નમસ્કાર, ત્રીજો નમસ્કાર, ચોથો નમસ્કાર કરશે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે. આત્મા કેવો હશે? અગુરુ, લઘુ, જ્ઞાની. તે જીવ પ્રાપ્ત થવા અર્થે મને આત્મા મળે, એટલે પોતે જ છે આત્મા, એટલે હું મને ઓળખું એમ. યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. દીક્ષા લઈ લીધી, પદ્માસન લગાવ્યું, જંગલમાં વયો ગયો, ઘર છોડી દીધું, બસ સાધન બાર અનંત કયો, વિદ્યાભ્યાસ કર્યો, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ કર્યો. ઓછું હતું જીન દીક્ષા લીધી, ઓછું હતું જીન આચાર્ય પણ લીધું, 166માં કહે છે, તો એ સતનો રણકાર થયો નહીં. એટલે બસ સાધન બાર અનંત કયો, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. શું કરતો તો એ? ગુરુજી હતા, કહે છે મુખ આગળ એક બાત કહે, કહી દઉં, મોઢા આગળ જ છે ગુરુજી કે. એનું માન્યો નહોતો, એટલે મળ્યું નહીં. એ તો વાટ જોતા હતા, રોજ ગાય મુખ આગળ હે બાત કહે, કહી દઉં. એને મેળે કર્યું એણે સ્વચ્છંદથી. સ્વચ્છંદ અને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી, રખડે છે. યોગાદિક અનેક સાધનો કર્યા, બળવાન પરિશ્રમ કરે છે, તે પ્રાપ્તિ ન થઈ, આત્મા મળ્યો જ નહીં. તે જીવ જે વડે સહજ જ પ્રાપ્ત થાય છે, સહજ, જસ્ટ, અનાયાસે, થોડીક મહેનતે. શરણ અને આશ્રય લઈ લીધું, સાચું માથું નમાવી લીધું, એક જ વાર નમસ્કાર કરે ગોપાળદેવને, ચમકિત થઈ જાય. શાસ્ત્રમાં એમ લખ્યું છે, એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. એક જ સાચો નમસ્કાર થાય ને, દેરાસરમાં જઈને, પાલીતાણા જઈને, સમચ્છેકર જઈને, કુપાલદેવને, એટલે સમકિત દો એને, સાચો નમસ્કાર કરે. આપણે 150 આસોદ એકમના 150 નમસ્કાર 30 વર્ષથી કરીએ છીએ, એટલે 4500 તો એ જ થઈ ગયા નમસ્કાર. રોજના બીજા અલગ, એક કોઈ નમસ્કાર એ સ્વીકાર એવો નહીં થયો હોય ને. એટલે હજી સુધી હાથમાં કંઈ આવ્યું નથી, એટલે નક્કી એ ભૂલ્યો છે ને, ખોટે રસ્તે છે ને, મૂળમાં જ ભૂલ છે એની. પ્રભુશ્રીજી કહે છે મૂળ રકમમાં ભૂલ છે, એટલે દાખલો સરવાળો ખોટો જ આવશે તારો. આજ્ઞામાં છે જ નહીં. તો મંદિરમાં આવે છે, તો મંદિરમાં દિવસો કરે છે, ખર્ચોય કરે છે, વ્રતે કરે છે, જપે કરે છે, એ પોતાની રુચિને પોષે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી કરતો. બળવાન પરિશ્રમ કર્યો, બહુ મહેનત કરી, સુકાઈ ગયો ઊભો. આજ્ઞામાં નહોતા, બાહુબલી 12 મહિના સુકાઈ ગયા ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, જ્ઞાન ક્યાં થતું હતું? હતું તો પોતા પાસે જ. છેલ્લે સત્પુરુષ એવા ઋષિમદ ભગવાને આજ્ઞા મોકલાવી બ્રાહ્મણ સુંદરીને. હાથી ઉપરથી ઉતરીને કૌશકમાં ઉભો રહ્યો, કે હું ક્યાં હાથી ઉપર ઊભો છું? હાથી ઉપર જ ઊભો છું, કે માન રહેવા વીરા મારા, ગત તકી હેઠા ઉતરો. ઉતરી ગયા, ત્યાં જ કૌશકમાં જ ઉતરી ગયા, હલ્યા વગર. બળવાન પરિશ્રમ કરે છે, તે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ જ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. કોનો? એવા શ્રી તીર્થંકરના ઉદ્દેશ વચને નમસ્કાર. એટલે તીર્થંકરને એટલે નમસ્કાર કરીએ છીએ.
શા માટે? બ્રહ્મચારી લખે છે, બીજું કંઈ શોધમાં શાણા ખરા સત, પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધિ. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કહ્યું છે જ્ઞાની એ કેવું. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો. આમ જેવા તમારા ઉપર છે. તમને હવે ભય છે નો. આ વાક્ય કેમ લાગે છે તમને? સૌભાગભાઈને કુપાલદેવ પૂછે છે, તમને કેમ લાગે છે? સૌભાગભાઈ કે અમે અભય થઈ ગયા છીએ મનમાં, હવે કાંઈ જોતું નથી. કે આત્મસિદ્ધિ ગ્રંથ મોકલાયો એ બીજું કંઈ વાંચવાનું કે બીજા ગ્રંથની અમારે જરૂર નથી કાંઈ. આપણે કેટલી બધી જરૂર છે બધી વસ્તુની. એટલે કહે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં પરમ ભક્તિથી સૌને નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે ભગવાન ભક્તને નમસ્કાર કરે છે, રોજ ગાય છે આપણે. હવે સમ્યક દર્શન માટે વચનામૃત વાંચીને, આત્મસિદ્ધિ વાંચીને લગભગ બધાને એ ખ્યાલ છે પ્રત્યક્ષ જોઈએ જ, પ્રત્યક્ષ જોઈએ જ. એની માળા કરે પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષ જોઈએ ને પ્રત્યક્ષ નથી ઓળખતો, કેમ કે પાત્રતા નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય, સત્પુરુષને ઓળખી જાય, અને પાત્ર નથી. એટલે હાથ પગોળો ગમે એને વળગી જાય છે, નાડા બાંધે છે ને. પ્રભુથી કહે નાડા બાંધી લે છે અને પડે છે. પછી દુર્લભ એવો મનુષ્ય દેહ એળે વયો જાય છે, વળગી જાય ગમે એને. એ કુપાલદેવની આજ્ઞા છે ને, પ્રત્યક્ષ તો જોઈએ છે. પ્રત્યક્ષ એટલે હાથ પગોળો સામે ઉભો એ નહીં, આ ભાષાકીય અર્થ છે એનો. પ્રત્યક્ષ, પ્રતિ અક્ષ, આંખની સામે. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ. કર્મગ્રંથમાં 6 વોલ્યુમ છે, એમાં કર્મ વિપાક નામનું પહેલું વોલ્યુમ છે, એના 302 પાના ઉપર સમજાયું છે કે જેણે આત્મા હાંસલ થઈ ગયો છે એ પ્રત્યક્ષ. સામે ઊભો એ પ્રત્યક્ષ એ ભાષાની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ. એ વ્યાકરણ ગોખરા આવ્યા છીએ કે આત્મા લેવા આવ્યા છીએ. એટલે સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. હવે આ પદમાં રોજ આપણે સવાર બપોર સાંજ કે 3 વાર 2 વાર 5 વાર આ મંગળાચરણ બોલતો છે, કેટલા 40-50 વર્ષથી. આ અને ઉપરાંત બીજા પત્રો એકંદરે મળીને વચનામૃત. પછી વચનામૃતનો અર્થ વિશે વાત કરતો હોય પ્રભુશ્રીજી અને બ્રહ્મચારી. 15 જગ્યાએ છે કે સામે હાથ પકડો ન હોય તો સમકીતને મોક્ષ થઈ જાય. એમાં આ પત્ર છે, વચનામૃત છે, મુદ્રાએ છે, સ્વરૂપ પ્રતિનિધિ થાય. 4થું ગુણસ્થાનક અપ્રમત સંયમ થાય. 7મું ગુણસ્થાનક પૂર્ણ વિતરાગ. 13મું ગુણસ્થાનક છેલ્લે અયોગી. 14મું ને છૂટી ગયું. આગળ આવશે, ઘણા પત્રો છે આવા. અહો સત્પુરુષના વચનામૃત. કુપાલદેવને અહોભાવ આવે છે હજી. એના વચન તીર્થંકરના આવા વચન હતા કે અનંતકાળથી રેખડો જે વસ્તુ મળી જ નહોતી એ સહજમાં મળી ગઈ. આવા વચનામૃત, અહો સત્પુરુષના વચનામૃત. પાછું કુપાલદેવને યાદ આવ્યું, 436માં તો 4 નમસ્કાર કર્યા. ફરીવાર કહે છે તો સત્પુરુષનું વચનામૃત શું છે? હવે એ તો ભગવાન થઈ ગયા, પ્રભુશ્રીજી સત્પુરુષ. એનું વચનામૃત શું છે? અમે ગુરુ થતા નથી, ગુરુને વળગો તમે, અમારા ગુરુ એ તમારા ગુરુ. આ વચન છે સત્પુરુષનું. એટલે કુપાલદેવને અહોભાવ આવે છે એટલે નમસ્કાર કર્યા. સવિનય નમસ્કાર પ્રભુશ્રીજીને. ત્યાં કેવું સમજી ગયા કે એ કુપાલદેવ તીર્થંકરના વચનો વાંચીને સમજી ગયેલા, એ કુપાલદેવના શરણ અને આશ્રયથી પ્રભુશ્રીજી સમજી ગયા. એટલે કે અહો સત્પુરુષના વચનામૃત. મુદ્રા અને સત સમાગમ. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. અનંતકાળનો આ સૂતેલો જીવ ભાવનિદ્રામાં સૂતો છે. પહેલું જ વાક્ય પુષ્પમાળાનું, ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. અનંતકાળથી ભાવનિદ્રા એટલે તિર્યંતના ભાવમાં જતો. આ 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, વિકલેન્દ્રિય. અને મનુષ્ય હતો તો સૂતેલો જ હતો ને, મૂળ વસ્તુ હાથમાં નથી લાગી એટલે. હવે રાત્રિ વહી ગઈ, હવે પ્રભાત થયું, મનુષ્ય દેહ મળ્યો, વિતરાગનું કુળ મળ્યું, વિતરાગને સમજાવનાર વિતરાગ મળ્યા. હવે ના પામે તો સૂતેલો જ રહ્યો ને, સૂતો જ છે. એટલે
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, ઢંઢોળીને ઉઠાડે આપણને. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વિધિપૂર્વક વંદના નથી કરતો, વંદના તો કરે જ છે. કેવું? લે દેવ ચોખા છોડ મારો છેડો. વિધિપૂર્વક નથી કરતો, ભાવથી. ચોખા ન લઈ જાય ને વિધિપૂર્વક કરે ભાવથી તોય ચાલે. શિવભૂતિ મુનિ આગળ ક્યાં હતા ચોખા ને દાળ? કાંઈ દાળ જોઈને થઈ ગયું કામ એનું. પાછો ગાય ખરો, ભાવે ભાવ ને ભાવે ભાવે દેજે દાન. અને આવ્યા જ નથી ભાવ. આ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે. કૃપાલદેવ કહે છે બધી મોહ આવ્યો, ગાડી લાડી વાડી છોકરા છૈયા પોતાના દેહ ઉપર, ખાલી મહાત્મા પ્રત્યે જ મોહ ન આવ્યો. એ કંઈ લેવાનો નથી તોય, બાકી તો બધા લઈ જાય છે, ચૂસી લે છે બધા, તોય મોહ આવે છે. આ નિષ્કારણ કરુણાશીલ, જો અહીંયા મોહ ન આવ્યો એને, એટલે જગાડ્યો ને ઢંઢોળ્યો. સજાત્મ સ્વરૂપ સેવ્ય ગુરુ રે એને વંદના કરું. કેમ? એને મને જગાડ્યો. હું આ સાજમાં સૂતો હતો અનંતકાળથી. જાગ્રત થારે, આમ આવતું આમ આવ પોકારે રે, ઉઠ જલ્દી કે મારે ઉતાવળ છે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરો છે, જલ્દી આવ. કોઈ પામે મુમુક્ષુ વાત, તને લેતા જાય. અરે આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આ વાત કરી કે બિચારા કલ્યાણ જોઈએ છે પણ સમજતું નથી આ કાળના જીવોને. એટલે પરમાર્થ શું છે ખબર નથી. એટલે ઈચ્છા છે કલ્યાણની ઓન પેપર, પણ ભૂતકાળની ભ્રમણમાં રખડે છે. એટલે રડવું આવ્યું એને 680. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. કોણ? આપણે બધા દુર્ભાગ્ય. આ કે હું તો સદભાગ્ય છું. અહીંયા આવો કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. આત્મા જાગી ગયો એટલે પતી ગયું ને કામ, સંકેત થઈ ગયું. ગુંઠાણો તો પછી આવશે, એમ જ જાગી ગયો આત્મા. પ્રભુજી કહેતા કુંભકર્ણ 6 મહિના સૂતો, ખાલી આનંદકાલથી સૂતો જ છે. એ તો સારો હતો. એમ કે કુંભકર્ણની ઊંઘ છે તને, એ તો બહુ સારી કે 6 મહિના પછી જાગતો, આનંદકાલથી જાગતો જ નથી. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, ધારી રાખે, પડવા ન દે. આ ધર્મ. ધર્મ કોનું નામ? પડતા અટકાવી દે, ધારી રાખે એને, પડવા ન દે ખાડામાં. જૈનેતરમાં આ જ વાત કરી છે. ધર્મ વિચારો રે ધરત કી તજી કપટ તમામ, પડતા ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ. ધર્મ વિચારો રે ધરત કી. ધર્મ કોને કહેવાય? અધોગતિ જતા અટકાવે ધર્મ. તું મંદિરમાં આશ્રમમાં શું કરે છે કે અધોગતિ નહીં જતું? વેકેશન ગાળવા આવ્યો ને, પિકનિક માટે આવ્યો ને, રખડવા માટે આવ્યો ને, ખાવા માટે આવ્યો ને. ધર્મ કેવી રીતે મળે? એટલે ન આવ્યો તો ઓછું પાપ લાગત ને. આ તો દેવું પતાવા આવ્યો ને, દેવું વધતું જાય છે એનું. એટલે પોતે પોતાને છેતરે છે, એમ તેમ બીજાને છેતર્યા. બીજાને શું છેતરાવાનું છે? એ તો વિતરાગ છે, એને કંઈ છેતરવાપણું છે નહીં. આ તો અખાજી કહે છે કે પડતા ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ. અને ખરો ધર્મ શું? નિશ્ચય નથી. વિભાવમાંથી આ આત્મા સ્વભાવમાં આવે એમ ધર્મ. ઉપર તો ઈડરથી આવે છે અમદાવાદ. જોઠાભાઈનો તો દેહ છૂટી ગયો છે. ઉગરીબેન સમાગમ, દર્શન સમાગમ અર્થે ગયા, ખાલી કે દર્શન આપી દો. એને ઘરે રોકાણ હતા, જેમ્યા હતા, પાત્ર જીવ હતા ઉગરીબેન. તો કે રોકાવ. તો કે રોકાઈશ નહીં, કંઈ પૂછવું હોય તો પૂછો. શું પૂછે હવે ઊભા ઊભા? તો કે ધર્મ એટલે શું? કુબળ કે ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય.
અહીંયા પછી જે લે ને શાંતિ એ ઘરે જઈને એ પ્રમાણે આચરે. આ તો ઘરે જે કરતો હોય ને બધું અહીંયા કરે છે મોટા દિવસોમાં. અહીંયા જે થાય એ ઘરે કરવાનું હોય ને. પર્યુષણમાં જે કરે 8 દિવસ એ બાકીના 12 મહિના ઘરે કરવાનું હોય. આ ઊંધું કરે છે. ઘરે જે કરતો હોય અહીંયા કરે છે કલ્યાણકના દિવસે. ધર્મ ક્યાં છે? એટલે પડતી વૃત્તિને સ્થિર રાખે ક્યાં? સતેજ કરે છે. પહેલા નાચતા નહોતું આવડતું, નાચતા શીખી ગયો. એટલે એક જ મીઠાઈ કરતો મોટા દિવસોમાં, 3 મીઠાઈ ને 4 ફરસાણ ખાવા માંડ્યો. પછી ઘરે એવું જ કરે ને કે આ તો મોટા દિવસોમાં કરાય આવું. ગાતા નહોતું આવડતું, અહીંયા શીખી, અહીંયા ગાતા આવડી ગયું એને. ખમ અમારા નંદજીના લાભ. એટલે દિવસે દિવસે ચડતે વાને બદલે દિવસે દિવસે બગડતે વાને છે. આ કુપોલે લખ્યું છે 128 પત્રમાં. એવું સ્થાન ક્યાં છે? સ્થાન તો ઘણા છે, ઉભરાય છે. અર્થાત એવા સંતો ક્યાં છે? અર્થ કર્યો છે કે ત્યાં જઈને બેસીએ અમે. આપણને કોઈક પૂછે અત્યારે, અમેરિકન આવ્યો, અમેરિકાથી આવ્યા, માંડ ટાઈમ કાઢીને, એમ લાગ્યું કે આ માર્ગ સાચો હશે મહાવીરનો કે શ્રીમદ રાજચંદ્રનો. તો પણ પૂછે અમને જૈન ધર્મ બતાવો તો, અમને શ્રીમદ રાજચંદ્રનો માર્ગ, આપણે ક્યાં લઈ જાય એને? જ્યાં લઈ જાય ત્યાં મોટા દિવસે જ લઈ જવા પડે ને બતાવવું હોય તો, કે વધારે અસર થાય એવું. ક્યાં લઈ જાય? કે આવું તમે નાતાલમાં કરીએ જ છે કે માથે આવે ડિસેમ્બર કે નકમ ટિકિટના પૈસા કરી જાય કે અમે ત્યાં જ સારું હતું અમારે. ક્યાં લઈ જાય આપણે? જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું, પોતાની હાંક કુપલ કે પોતાની હાંકે છે કુપલ કે બધા. ખરેખર આપણે વિચારીએ અંતઃકરણપૂર્વક કે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં અમને બહુ રસ આવ્યો છે, મેં થોડુંક વાંચ્યું છે. ક્યાં લઈ જઈએ આપણે? કે અહીંયા શ્રીમદ રાજચંદ્રના માર્ગના આશય પ્રમાણે થાય છે. છૂટો સંપ્રદાય, ઓક સંજ્ઞા, બાપદાદા કરતા હતા એ 5 ઇન્દ્રિયોના વિષય છૂટ્યા છે, કશાય છૂટ્યા છે. ક્યાં લઈ જાય આપણે? આપીએ ડાબલી, એક મારી આગળ છે ડાબલી, એમાં તિલક કરવા માટે. એના માટે અહીંયા આવવાની જરૂર નથી કંઈ. એ ખાલી ચંદન ઘસવા આવેલો. ઘરે ધોતી પહેરે ન ચાલે, ઘરે ચૈત્યવંદન કરે ન ચાલે. 1 ઇંચની મૂર્તિ હોય, કાગળનો જ ફોટો ચિત્રપટ હોય અને 52 ફૂટની હોય તો વધારે ધર્મ થાય. 52 ફૂટ હોય તો પંચધાતુ સોનાની હોય તો વધારે ધર્મ થાય. હીરાની હોય તો અખીકની મૂર્તિ છે, અમે દર્શન કરવા ગયા હતા એટલે વધારે ધર્મ થાય. તો પૈસાવાળા પહેલાં જ મોક્ષે વ્યા જાય ને બધા, ઉલટા ન જાય. બાઇબલમાં તો એમ કહ્યું છે ઈસુ ખ્રિસ્તે, ભલે એ તો એકાંતિક વાત છે, કે જેના હાથ હિંસાથી ખડેલા છે, જે બહુ ધનાઢ્ય છે, એની પ્રાર્થનાઓ સ્વીકારતો જ નથી, એમ કર્યું છે. ભલે એ તો એકાંત છે, પુણ્યનું બધી પૂર્ણ હોય તો પૈસાવાળો હોય. શાલીભદ્ર હતા જ ને ધના. આ તો વિતરાગનો માર્ગ છે કે જેના હાથ હિંસાથી ખડાયેલા છે અને જે ધનાઢ્ય છે એની પ્રાર્થનાઓ સ્વીકારતો જ નથી. આ કાળમાં તો કુપોલદેવે કહ્યું છે એવો પૈસા હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી, પુણ્યની બંધી પૂર્ણ હોય જ નહીં. રૂપિયાના 3 આઠાના જ કર્યા હોય, શીશામાં ઉતારતો હોય બધાને તો જ થાય. કહી દીધું છે કુપોલદેવ, આગળથી નથી, કે આ કાળ એવો છે. એ પુણ્યની બંધી પૂર્ણવાળા હતા શ્રાવક, શાલીભદ્રને બધું. આ કાળમાં ન હોય. તરત જ પરિક્રમા પ્રમાણ કરી નાખે. અંબાલાભાઈ હતા, બધી જમીન જાગીર બધી વેચી નાખી કુપોલદેવ. તમને મળ્યા પછી અમે 12 મહિનાનું કામ 1 મહિનાનું કર્યું છે, કમાવાનું બંધ કર્યું છે, જે બધું વેચી નાખ્યું. થોડું ઘણું હતું 1 મહિનાનું કામ, એ મુનિમ કેશવલાલ મુનિમ કરતા હતા. એ તોય કુપોલદેવ ખીજાતા હતા. છેલ્લે 935માં પત્ર લખ્યો છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેનો એક સમય વધારે મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ, એમાં એને અધિષ્ઠિત આ દેહમાં આત્માનું ધ્યાન ન રહ્યું પરમપદનું, તેને ધિક્કાર જો કે અંબાલાલભાઈ લખે કુપોલદેવ. એટલે આપણને લખે પણ આપણે રીસાઈ જાય એટલે અંબાલાલભાઈ નામે લખ્યું. એ ગૌતમ અવસર પામીને પ્રમાદ નહીં કરતા. સમયમ ગોમ, જે ગૌતમ ગંધર શાસ્ત્રમાં વાત આવે છે, ભગવાન મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી. એ આળસ કરતા છે ભગવાન મહાવીર સામે. સમયમ ગોયમ મા પમાય. સમજાવવાની શૈલી છે આ. એક કડીમાં એમાં આવે છે સમયમ ગોયમ મા પમાય, સમયમ ગોયમ મા પમાય.
સીધું આપણને કહેતો આ કાળના જીવો પાક્કા ચીબડા જેવા છે કે ફૂટી જશે તરત જ, તો નથી રમવું, જાઓ. એટલે એને દયા આવે છે કે ગમે તેમ કરીને બિચારું પામે, કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કેવું પરમાર્થ હેતુથી, ન પૂજા દેની કામના, તમારો નમસ્કાર 14 રાજલોકમાં વેખરાઈ જાઓ. અને અસર જ નથી થતી કંઈ, એ રડ્યા તોય અસર નથી થતી. આવ્યો જ નથી તો આત્માર્થે, એને ખ્યાલ પોષવા માટે આવ્યો છે. પડતી વૃત્તિને સ્થિર રાખનાર, પાછું રોજ બોલે કરો ક્ષમા, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. આવું બોલતો હોય ત્યારે ખબર હોય કે મારી વૃત્તિ ક્યાં છે, હું શું માગું છું. ગોખાઈ ગયું છે ને હવે. એટલે પ્રભુથી ઊંધેથી ગવડાવતા 20 દુહા. આપણે હમણાં કહેતો ઊંધેથી ગાવતો 3 ગાથા ખાલી ઊંધી, 20, 19 ને 18 તોય ન આવડે. 20 દુહા ઊંધેથી ગવડાવતા, ક્યાં તો ગોખાઈ ગયું તારે એટલે ગા છો કંઈ. તું 20 દુહા કંઈ પ્રતિક્રમણ નથી કરતો, કંઈ ગા છો. આત્મસિદ્ધિ ઊંધેથી કરાવડાવતા હતો. જોઈને કરવી તોય તકલીફ પડે આપણે આત્મસિદ્ધિ ઊંધેથી. આપણે થોડા અવદાન કરી શકીએ, કે તો ટેવાઈ ગયો છે તું. એટલે આપણે ક્ષમાપણ બોલતા હોય, બધા ગાય છે ને પ્રથમ નમો ગુરુરાજને. કોણ નમે પ્રથમ ગુરુરાજને? ગાય જ ને પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દે અભિમાન. ગુરુરાજને પ્રથમ નમે છે કોણ? બ્રહ્મચારીજીએ 680મો પત્ર ત્યારે છાપાણો નહોતો વચનામૃતમાં, પણ હસ્તલિખિત તો હતો જ ને આકાશમાં, એની કોપી કરી અને કેલવી કુવા ગુણભદ્રજી ઉમેશચંદ્રીને મોકલ્યો પત્ર કે તમને તો આ વચનામૃતને બધું ઘણું બધું મળ્યું છે, તમે સત્સંગે કર્યો છે, પ્રભુશ્રીજીને મળેલા એ, તમે ઘણા ઊંચી દેશે છો, બધું ઘણી બધી વાત લખી, તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય, હજી કણિયા પડ્યા છે સંપ્રદાયના કે, એટલે હું આ મોકલું છું. એને પ્રથમ નમો ગુરુરાજનો અર્થ શું એ અર્થ મોકલું છું તમને. 680મો પત્ર 9 વાર એમાં લખ્યું છે કે હું ભગવાન છું કુપોલ. કે પ્રથમ નમો ગુરુરાજનો અર્થ સુસ્પષ્ટ સમજાય અને તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય. એટલે આપણી અશ્રદ્ધા દેખાતી નથી બહાર. પરમ કુપાલદેવ કરીએ એટલે બહારથી એમ જ લાગે ને કુપાલદેવ વાળા છે બધા. ઇલેક્શનનો મત આપવા જતો હોય, અમે કોંગ્રેસ વાળા છીએ એમ કે, અને RSSની ખાખી ચડ્ડી હોય તો શું ખબર પડે? અંદર તો કોઈને ખબર જ ન પડે ને કોને મત આપ્યો એ. એવું બનેલું છે વ્યવહારમાં. 5-5 વર્ષ સુધી મોટા હોદ્દા ઉપર હોય. હંબક બધું આપણું હંબક છે. ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે અમેરિકા, દુબઈ નહીં, હા, કેનેડા. વિદેશ એટલે સ્વદેશ એટલે ક્યાં? આશ્રમમાં, તીર્થસ્થળમાં, મંદિરમાં, જ્યાં હોવા જોઈએ ત્યાં. ત્યાં નથી, વયા ગયા છે. વ્યક્તિગત ધોરણે કોક કરતો હશે ક્યાંક. અને મોક્ષનો માર્ગ તો કેટલો લાંબો છે, કેમ પહોંચાય? એકલા. બળવાન સાધન સત્સંગ છે, એ કોપોલદેવ એકલા કરી શકે. પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્ર પણ નિર્દોષ. ચિત્રપટ સામે ખાલી નાહી ધોઈને 5 મિનિટ ઊભા રહેવાનો, ખડગાસનવાળા ચિત્રપટ સામે શાંતિથી, કે મારા સંકલ્પ વિકલ્પ વગર હું ઊભો રહી શકું એમ છું, હલ્યા વગર, ફોન બંધ કરીને. 5 મિનિટે ન થાય. દરિયાના મોજા ઉછળે બધા, 4-4 માળ જેટલા મોટા, વધારે ઉછળે. ધ્યાન કરે ને સામાન્ય રીતે, ધ્યાનમાં ઊભો હોય, હજી વાંધો ન હોય, શાંતિ હોય, પ્રાર્થના બધું બરોબર હોય, એટલે આંખ બંધ કરે ને એટલે આખી દુનિયા દેખાય. આંખ ખુલ્લી હોય તો ખાલી ચિત્રપટ જ દેખાય. ઘણા ધ્યાન આંખ બંધ કરીને ક્યારે ધ્યાન કરાય જ નહીં. આંખ બંધ કરીને કરે ને ધ્યાન એટલે આખી દુનિયા દેખાય ને એને. આંખ બંધ કરે એટલે દિલ્હીની ઠંડી કેટલી હશે, ખંભાતમાં કેટલી હશે, મુંબઈમાં કેટલી, બધું દેખાય જ નહીં. જેને જે વસ્તુની અતૃપ્ત વાસના હોય, આંખ બંધ કરે એટલે દેખાય. આંખ બંધ કરે એટલે હમણાં ઘંટ પર છે, શું જમવાનું કર્યું હશે, દેખાય જ નહીં. એટલે સામે ચિત્રપટ હોય તો એટલું ધ્યાન રહે થોડું. આ ક્યાં શુદ્ધ ભાવમાં આવી ગયો છે? રોજ ગાતો તો શુદ્ધ ભાવ મુજમાં નથી, પણ ગાય જ છે ખાલી.
કુપોલદેવ એવી પ્રાર્થના આપી છે ને જે અનંતકાલથી આપણે ભૂલ કરીએ છીએ. એ રોજ ઘસ કર કે એ ગાવા માંડ્યો, શુદ્ધ ભાવ મુજમાં નથી. કે એવી પ્રાર્થના સાંભળી જૈન કે જૈનેતરમાં બીજે સંપ્રદાયમાં કે અર્ધમાગદીમાં કે આગમમાં કે એ ભગવાન મને તમારામાં જરાય વિશ્વાસ નથી અને તમારો મને આદર નથી, આવી કંઈ પ્રાર્થના સાંભળી? કુપોલ એ પ્રાર્થના આપી, આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. શું બોલે છે એ જ ખબર નથી ને ગાવા માંડ્યો. એ અનંતકાલથી અભ્યાસ છે ને 5 ઇન્દ્રિયો પોષવાનો. એટલે કેવી પ્રાર્થના છે, હકીકત છે ને. પણ આ આદર હોય તો માને ને. એનું અનાદરતા છે, ધર્મની અનાદરતા, એનું નામ પ્રમાદ. શિક્ષાપાઠ 50 મોક્ષ મળે વ્યાખ્યા આપી છે પ્રમાદની. કે એને આદર્યું નથી એટલે શરૂ નથી કર્યું, એને આદર નથી એટલે અહોભાવ નથી. ધર્મની અનાદરતા એ પ્રમાદ. અને પ્રમાદને લીધે જીવ સ્વરૂપ મળ્યું હોય તો ભૂલી જાય. કુપોલદેવ કે પ્રમાદને લીધે મળેલું સ્વરૂપ જીવ ભૂલી જાય છે. તો આપણે મળ્યું જ નથી, ખાલી જ છીએ હજી. આવી પ્રાર્થના ક્યાં સાંભળી? આવી પ્રાર્થના રોજ બોલ 3 વાર, એટલે તને યાદ આવે કે તું ક્યાં છો અધ્યાત્મમાં. અધમ અધિકોપતિત મિચ્છામી દુક્કડમ છે કે મારા દુષ્કૃત મિત્ર. પણ કઈ એવી પ્રાર્થના કે પાલિતાણા જઈને સમજ આમ કહેજો કે હું આખી દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ માણસ હતો હું છું, અધમાધમ. એવી પ્રાર્થના ક્યાં સાંભળી? બીજે શાસ્ત્રમાં, આગમમાં, પ્રતિક્રમણની પુસ્તકમાં, સામાયિકની પુસ્તિકામાં, આલોચનામાં અધમ અધિકોપતિત સકળ જગતમાં. આવી ગંભીર પ્રાર્થના આપેલી, એ ગાવા માંડ્યો. પછી મનોરંજન જેવું કરી નાખ્યું એને. અલગ અલગ રાગે ગાય. પછી 20 દુહાના હતા. ઉપર લખ્યું હોય રાગ. રાગ ઉપર તો રાગ કરો છોડે તો વિતરાગ થાય ને. કેમ ગળે ઉતર્યા? દર્શન માત્ર પણ નિર્દોષ, ખાલી ઊભો રહે સામે. મગન બાપા ધામણ આશ્રમમાં વાંચતા હતા 5 વર્ષ. રવિશંકર મહારાજ આવ્યા. ઉઘાડ પગા મહારાજ કહેવાય, ચપ્પલ પહેરતા જ નહોતા. સદાચારી એકદમ. નૌકર મંત્ર આવડે નહીં કાંઈ, પણ માર્ગે ચડી ગયા. માર્ગાનુસારી કહેવાય. એ ભવાંતરે કે આ બહુ પછી નૌકરમાં જ આવી જાય, પોતે જ પંચ પરમેષ્ઠી થઈ જાય, આત્મા મળી જાય એટલે નૌકર જ થઈ ગયા ને. કે આ જોઈને કે આ કેટલો નિષ્પૃહ પુરુષ છે. કે સિક્કો મૂક્યો હોય તો લસરી પડે કે. અને એ જોયું. આપણને કાંઈ આ વિચાર આવ્યો જ ક્યારે કે આ કેટલો નિષ્પૃહ છે, ચિત્રપટની સામે ઉભા રહ્યા. તો દર્શન માત્ર પણ નિર્દોષ, ક્યાં જોવે છે ખબર જ ન પડે. આમ રાખ્યું હોય, સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નેન. જોતા ઝેર છે, જોવાનું બંધ કરી દઉં. પગ મૂકતા પાપ છે, કૌશકમાં ઉભા રહી ગયા. પલાઠી વાળી લીધી પદ્માસનમાં. કે આ જેલ સુધરે એમ નથી, અહીંયા કંઈ કરવાનું નથી. દર્શન માત્ર છે નિર્દોષ. શાસ્ત્રમાં છે ને બ્રહ્મચારી લખ્યું છે જીનદેવ સ્તવનમાં, કુપોલદેવમાં, કે કેવી આ મૂર્તિ છે. આ દર્શન માત્ર પણ નિર્દોષ અપરો સ્વભાવ. શું પ્રેરે છે? પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. દર્શન માત્ર પણ નિર્દોષ. પછી દર્શન કરે. 249માં કુપોલદેવ લખ્યું છે પ્રત્યક્ષ યોગે. પ્રત્યક્ષ કરવા પડે કુપોલદેવને, એના વચન આદિના આધારે. વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. એ કંઈ બોલે જ નહીં તો એ સંકિત થઈ જાય. પ્રસંગ બનેલો છે બધા મુનિ ચરોતરમાં. કુપોલદેવ નક્કી કર્યું એકવાર, બધા દર્શન થવા માટે ભેગા થયા હતા કે આજે બોલવું જ નથી કાંઈ. અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 4 કલાક વહી ગયા. બધા મુનિ બેઠા છે પદ્માસનમાં, કુપોલદેવ બેઠા છે. એટલે કુપોલદેવ હાર્યા, મુનિ જીતી ગયા. મુનિ અમે ઘરેથી નક્કી કરીને આવેલા આજે કાંઈ બોલવું જ નથી, એટલું બોલીએ છીએ. ખાલી તમે શું કરો છો? જવાબ આપ્યો, તમારી પવિત્ર મુખ મુદ્રાના અમે દર્શન કરીએ છીએ. દર્શન માત્ર પણ નિર્દોષ. જ્ઞાની મળે ને એટલે જ્ઞાન માગવાનું જ નથી. જ્ઞાની માગવે તમે મળી જાઓ મને. ઇન્દ્રભૂતિ ગૌતમ, મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી, મારે તમે જોઈએ છે. આપણે જ્ઞાન જોઈએ છે. આપણે વચનમાં વાંચીએ છીએ કુપોલદેવને ઓળખવા માટે નહીં. આ યોગ બળવાળા વચન છે ને, એટલે આ વાંચીને ડાપણ ડોળવામાં કામ આવે. એટલે
તો આમાંથી બોલાય ને, પછી એમાંથી એકાદ લીટી પકડે પછી પોતાનું હાંકે 1.5 કલાક. અધ્યાત્મ ક્યાં? અને આ યોગ બળવાળા વચન છે. નામ શ્રીમદ રાજચંદ્રો એટલે જામે ને. આ વચન બધા પાવરફુલ છે, સત્પુરુષના વચન છે. ગોપાલનું નામ જ ન હોય પછી એટલે અહોભાવ આવે કેમ? ગોપાલદેવ ખીજાણા છે પૂર્વના પરિચય. નેપાળના રાજકુમાર હતા ને ગોપાલદેવ, ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા પૂર્વમાં. આ ભાઈઓ પાછા મળ્યા, શાસ્ત્રનો બહુ અભ્યાસ, ત્યાગી જીવ. ગોપાલદેવ વખાણ્યો છે ત્યાગ. સૂત્ર ક્યાંક હાથમાં આવે ને આગળ મને બરોબર ગિરનાર વ્યા છે કે હવે આવું જ નથી પાછું. એકાદ મહિનો થાકી જાય એકલા, સત્પુરુષને આશીર્વાદ કશું પાછા આવી જાય. એટલે ગોપાલદેવ 263મો પત્ર લખ્યો છે. 20 દુઆ લખે ને 264મો પત્ર છે, ભાદરવા સુદ 8મનો, 47. તમને જ્ઞાન જોઈએ છે કે જ્ઞાની જોઈએ છે? કે જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી એટલે ભક્તિ પ્રેમ નથી તો શૂન્ય છે જ્ઞાન. કે અને ભેગું કરીને શું કરો છો તમે? અને આપણને કહ્યું આપણે જ્ઞાન જોઈએ છે, જ્ઞાની નથી જોતા આપણે. એટલે કુપોદને ઓળખવા માટે વચન વાંચતો હોય તો બરોબર. એ તો જાણકારી મળે, એકમાં જ્ઞાન મળે, ઇન્ફોર્મેશન, નોલેજ, આટલો ફરક. અને ભેગું કરવું જ બધું. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો બધા અજ્ઞાનના ખાતામાં આવ્યા. તો કુપોલદેવ તો સહજ આત્મ સ્વરૂપ છે. તો આ વાંચીને કુપોલદેવને જાણે એટલે આત્મા જાણ્યો ને એને. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. એટલે દર્શન માત્ર પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક. અપૂર્વ પહેલાં ક્યારે થયું જ નથી. અત્યારે આપણે અનંતકાળથી આજ સુધીમાં જે કંઈ કર્યું છે ધર્મમાં એ પૂર્વાનું પૂર્વી છે. પહેલાંય આવું કરેલું, પહેલાંય દીક્ષા લીધેલી, પહેલાંય બાવો થઈ ગયેલો, પહેલાંય ઘર છોડી દીધેલું, પહેલાંય ભૂખ્યો રહેલો, પહેલાંય દાન આપેલું પૈસા હતા તો. બધું પૂર્વાનું પૂર્વી છે. અપૂર્વ કંઈ કર્યું જ નથી. એટલે અપૂર્વ વસ્તુ મળી નથી. કે છે અપૂર્વ સ્વભાવને પ્રેરક. અપૂર્વ કરણ થાય શાસ્ત્રીય રીતે, પછી ગ્રંથિભેદ થાય ને. 3 કરણ: યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. પછી ગ્રંથિભેદ થાય ને સંકિત થાય. પછી ભાવભ્રમણ વયું જાય. એવું થયું જ નથી. અહીંયા સુધી આવ્યો છે, ગાંધીજીને કુપોલદેવ લખ્યું, ગ્રંથિભેદ સુધી આવ્યો, પાછો યુટર્ન લઈ લે છે. અનંતવાર આવ્યો છે, ગ્રંથિભેદ થયો નહીં એનો. કાં તો શું થાય, ડરીને પાછો વયો જાય છે યુટર્ન, કાં ત્યાં જ બેસી જાય છે, અને કાં પોતે જ્ઞાની છે એમ માને એટલે ગુરુજી થઈ જાય. એટલે ગ્રંથિભેદ થયો નથી. એટલે કુપોલદેવ ચરોતરની ભાષાનો શબ્દ કરેડિયા કરવા પડે એમ લખ્યું છે. એટલે બળદ ચાલતો ન હોય ને અને નદીમાં પૂર હોય, સામે પૂર, સાકરની ગુણ હોય, જો ઊભું રહી જાય ગાડું તણાઈ જાય તો બધું સાકર તો પાણી થઈ જાય ને થોડી વારમાં, અને બળદે જાય. એટલે કરેડિયા પૂછડું મળે, આરો ઘોજે, હી કિલકારી કરે, કરેડિયા કહેવાય એને. કુપોલદેવ કરેડિયા કે કરેડિયા કરવા પડે. એ બહુ થાક લાગે છે, આંખ બળે છે, ઊંઘ આવે છે, થાક લાગે છે, કંટાળો આવે છે, કરેડિયા કરવા પડે. અનંતકાળથી ખાય છે, પીવે છે, અનંતકાળથી વિષય વાસને ભોગવે છે, ક્યારે કંટાળ્યો નહીં. આમાં કંટાળો આવે છે ને. આ કંઈ કર્યું જ નથી તોય કંટાળો આવે છે ને. અડધી કલાકમાં, પોણી કલાકમાં જ કંટાળો આવે છે. ઓલું અનંતકાળથી કરે તોય કંટ્રોલ નથી આવતો એને. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક. સ્વરૂપ પ્રતીતિ સંકિત, પ્રતીતિ આવી ગઈ એને કે હું શરીર નહીં, હું આત્મા છું. વ્યવહાર સંકિત નહીં કે દેવગુરુ ધર્મ સાચા છે એમ. પ્રતીતિ આવી ગયા, પ્રત્યક્ષ સંકિતની વાત છે. અપ્રમત્ત સંયમ, પ્રમાદ વયોગ્ય. અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. સ્વરૂપ પ્રતિ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન થયું એટલે ભગવાન થઈ ગયો ને. અંતે હોય અવિનાશી, પૂતગલ જાલ તમાસી. કુપોલદેવ લખ્યું 95મા પત્રમાં સમ્યકત્વને કહે છે. અત્યાર સુધી ક્યાં હતું તારું ગુપ્તપણે રહેવું થયું હતું? આ કાળે તારો સમાગમ થયો. એ સર્વગુણાન સમ્યકત્વ. સંકિત થઈ ગયું એટલે કેવળ જ્ઞાન ઉગશે જ એમાંથી. સંકિત બી છે, કેવળ જ્ઞાન ઝાડ છે. સંકિત કેવળ જ્ઞાનની માતા છે.
કુપોલદેવ સંવાદ રચ્યો છે વ્યાખ્યાન સર 2માં 66 ને 67માં. સંકિત કેવળ જ્ઞાનને કહે છે કે હું મોટું કે તું મોટું. કેવળ જ્ઞાન થાય તો મોક્ષે જવાય ને, સંકિત થાય પછી જ મોક્ષ થાય ને. તો તું જે આપી શકે એ હું આપી શકું છું, તું મોટું કેમ મારા કરતા. સંકિત તો કેવળ જ્ઞાનની માતા છે, એના કરતાં આગળ. સંકિત ક્યાંથી આવે? સદગુરુ પાસેથી ને. કેવળ જ્ઞાનની માતા સંકિત છે, સંકિતમાંથી કેવળ જ્ઞાન જન્મે. સંકિત ક્યાંથી? ગુરુજી આગળ, એટલે ગુરુજી દાદા થયા ને. સંકિતના જનક કોણ છે? સદગુરુ. એટલે જ સદગુરુ પદ્મે સમાતે અરતાદિપત સર્વ તાતે સદગુરુ ચરણકુ ઉપાસતજી ગર્વ. એટલે સદગુરુમાં અરિયંત છે, સિદ્ધ છે. અરિયંતને સિદ્ધ હોય તો આચાર્ય પદે સાધુ તો હોય જ ને. એટલે સદગુરુ પદ્મે સમાતે અરત આદિપત સર્વ તાતે સદગુરુ ચરણકુ. એટલે હું નમસ્કાર કરું છું ગુરુજીને કે ભગવાને આમાં છે, સિદ્ધે આમાં છે, અને આત્મજ્ઞાની આમાં જ છે બધા. કેમ? સદગુરુ સંકિત આપશે, સંકિતમાંથી કેવળ જ્ઞાન જન્મશે. કેવળ જ્ઞાન એટલે અરિયંત, કેવળ જ્ઞાન એટલે જીન, કેવળ જ્ઞાન એટલે સિદ્ધ. બધા એ આમાં જ છે, સદગુરુમાં જ. એટલે કહેવા માટે નથી કાંઈ, હાથ જોડવા માટે. આમાં આ મેથમેટિકની ફોર્મ્યુલા છે, આ 2 ને 2 4 જેવું. આ ગળે ઉતરતું જ નથી. એટલે સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ એટલે 7મું ગુણથાણા. ગુણઠાણા આ તો સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એ ગુરુ મળી ગયા એટલે બધા ગુણઠાણા ક્યાં રહ્યા પછી ગણવાના? નિથાણી ચડી ગયો, એ નીચે હોય ભલે ગણ્યા કરે પગથિયા, એ તો ઉપર ચડી ગયો, એને ગણવાનું હોય હું કેટલા ચડ્યો. એને ગુરુ મળી ગયા એને શું છે? આ તો સમજવા માટે છે. જૈન શૈલીમાં અમુક જગ્યાએ 7 છે, પતંજલિએ અષ્ટાંગ યોગ 8 કયા, જૈનના શાસ્ત્રોમાં 14 કયા. કારણ કે તીર્થંકર નથી કહ્યું, ખોટું નથી કાંઈ, સમજવા માટે છે આ કે અધ્યાત્મમાં તારી ભૂમિકા કેટલી આગળ વધી. એટલે 62મા પત્રમાં કોપાદો લખ્યું છે ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. આ સામાન્ય જન સમુદાય માટે પ્રસંગ બનેલો છે કે ગુણઠાણા સમજવા માટે છે ને જાહેર જનતા માટે છે, બધા માટે નહીં. જ્ઞાનીને લાગુ ન પડે. મોરબી સત્સંગ સમાગમ અર્થે ગયા જ કોપાલદેવ. ધરસીભાઈ સાથે છે બધા આગમના અભ્યાસી. સાધુને ભણાવે એટલે કેટલો અભ્યાસ હોય. ટેકરો ચડવાનો હતો, ઝાંખરા ને કાંટા ને. કોપાલદેવ આગળ જ હોય ને, આગળ તો ચલાય નહીં બીજાને કાંઈ. આશાત ના થાય જ્ઞાનીની. એ 33 આશાતના છે. એમાં એક એ છે કે જ્ઞાનીને આગળ ચલાય નહીં, સાઈડ હારે ન ચલાય, પાછળ ચલાય. એટલે કોપાલદેવ સળ એટલે ધારસીભાઈ કહે છે કે આ રસ્તો છે કેડી ઉપર ચડવાનો. કોપાલદેવ ચડી ગયા, ઈશારો કર્યો તમે બધા આવો કેડીએથી. એટલે બધા કેડીએથી આવ્યા, ઉપર ચડ્યા ને. એટલે કોપાલદેવ કહે છે કે આ જે કેડી છે ને એ બહુજન સમાજ માટે છે, સામાન્ય લોકો માટે. તો પોતે કે એને જે ઓળખી ગયા જેવા સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચારી, એ તો અસામાન્ય માણસો છે ને. એને માટે કેડી ન હોય, એ કાંટા ઢાંકરા પથરા એમાંથી ચડી જાય, સીધા ઉપર આવી ગયા. પછી ઉપર જઈને કીધું કોપાલદેવ કે આ તો સામાન્ય માણસો છે, ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. કોપાલદેવ બધા ખુલાસા કરી લીધા છે. એ તમારે બરોબર છે, ઈશ્વર કે ત્યાંથી જ આવો, તમે ચડશો અહીંયાથી જ પડશો. બધા ખુલાસા કર્યા છે. ગુણઠાણા માપે છે કોપાલદેવના. એવી રીતે માપે છે ગુણઠાણા. ઝવેરી છે ને, એટલે ધોતિયાને પાટલી હોય ને, પાટલી કાઢી નાખો તો સાધુનો વેશ થઈ જાય ને. સફેદ ધોતિયું પાટલી રગો એટલે ગૃહસ્થ થઈ જાય ને. ભાવ પાછો ગાય ખરો, ભાવે ભાવ ન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે કેવળ જ્ઞાન. યશુજી મહારાજે કહ્યું છે શું લોચે શું મુંડે રે. જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠાણું કેમ કરી આવી તાણ્યું. ગુંઠાણું ક્યાં? શાસ્ત્રમાં વાત છે કે સર્વસંગ પરિત્યાગી સાધુ હોય ને સમ્યક દર્શન ન થાય. અને બીજી બાજુ કોઈ ગૃહસ્થ છે, ઘર બારી પરણેલો, 2-4 છોકરાય છે, કામ ધંધોય કરે છે આજીવિકા માટે. ગૃહસ્થને માગવાની મનાય છે, વરવા ન જોવાય ગૃહસ્થને. કાંઈ કમાવવું પડે પેટ ભરાય એટલું. પણ એને સમ્યક દર્શન છે કે ભગવાન મહાવીર સાચા છે. કોણ આગળ બેમાં? આ ગૃહસ્થ આગળ, ઓલો વેશ જ છે ખાલી. સર્વસંગ પરિત્યાગી છે પણ સંકિત નથી. ગુંઠાણું એ ગુંઠાણામાં છે જ નહીં, એ સંકિત નથી. તો ગુંઠાણાની શરૂઆત સમ્યક દર્શન થાય પછી ગણાય. એટલે વ્યવહારે સંકિત છે તો ચોથું,
જૈન કુળમાં જન્મ્યો છે ને શાહ અટક છે એટલે સૌ ચોથું નહીં. એ ભગવાન ભાવેને માનતો હોય તો ચોથું ગુણસ્થાનક. હું માનું છું એમ નહીં. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. પછી વ્રત લીધું તો દેશ વિરતિ થયો પાંચમું. પછી બધું છોડી દીધું છઠ્ઠું. પણ હજી પ્રમાદ છે, પ્રમત અપ્રમત હિંચકા ખાય છે છઠ્ઠું સાતમું. પછી સાતમે અપ્રમત ગુણસ્થાન. પણ પાયો શું છે? ચોથું સમકિતનો. સમકિત વગર ગુંઠાણા ગણાય જ નહીં. ઊભો હોય કૌશકમાં નગ્ન તોય, ધોધમાર વરસાદમાં ઊભો રહે, શિયાળામાં ઊભો રહે નદીની કિનારે તોય, ચૈત્ર મહિનામાં ઊભો રહે ડુંગર ઉપર તોય આતાપના લે તડકામાં. ગુંઠાણું ન કહેવાય સમકિત ન હોય તો કાંઈ. કુપોદોએ બે જગ્યાએ કહ્યું છે ચરોતરમાં. નગ્ન છો, એકલ વિહારી છો, વનવાસી છો, અપરિગ્રહી છો. કોણ? વાંદરો. કોણ? દિગંબર સાધુ. હજી મોક્ષને વાર છે. વાંદરાને કહેતા હશે મોગમમાં કહ્યું નગ્ન છો, અપરિગ્રહી છો, દોરોય નથી. વાંદરા આગળ ક્યાં દોરો હોય? એકલ વિહારી છો, એકલા. વનવાસી છો, જંગલમાં જ રહે છે, વસ્તીમાં આવતોય નથી કાંઈ. હજી મોક્ષને વાર છે તમારે. બે જગ્યાએ કહ્યું છે. એટલે સમ્યક દર્શન હોય તો ગુંઠાણા ગણાય, નહીં તો ન ગણાય. આટલું મહત્વ છે સમકિતનું, શ્રદ્ધાનું, સત શ્રદ્ધાનું. તો બધું છાર પર લીપણું તે જાણો. આનંદજી મહારાજ કહે છે દેવગુરુ ધર્મની શ્રદ્ધા ન આવે અને ધર્મની ક્રિયા કરે, છાર પર લીપણું તે જાણો. છાર પર લીપણું હવે તો કોઈને ખબર ન પડે. બધું મોડર્ન બધું ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું. એટલે પહેલાં જેમ ગાર કરે ને એટલે પોળા ઉખેડવા પડે પહેલાં. પછી માટી ખૂંદે, એમાં ઘોડાની લાદ નાખે, પાણી નાખે, ઘાસ નાખે થોડું, પછી ગાર કરે. એ તોડ્યા વગર કરે ને એટલે અઠવાડિયામાં તૂટી જાય. પછી બધું વ્યવહારિક પૂંડ બંધાય, ચપટી દેવલોકમાં જાય, પછી ગધેડો થાય. છાર પર લીપણું કહેવાય એને. એટલે કલર કરે બધું કાઢે ને પહેલાં. એ ઓઇલ પેન્ટ તો ગરમ કરીને કાઢે પોડા, પછી ઘસે, પછી લાપીને બધું લગાડે, પછી રંગ ટકે 2-5 વર્ષ. સીધો કરી નાખે તો 2 દિવસ સરળ લાગે, ત્રીજે છે તિરાડ પડે, પોપડી ઉખડે ને. પછી છાર પર લીપણું એટલે પોપડી ઉખડે. પછી બધું આનંદજી મહારાજે કહ્યું છે. તો કે શ્રદ્ધા તો છે ને એને. શુદ્ધ શ્રદ્ધાળવીને સર્વ ક્રિયા કરી, છાર પર લીપણું તે જાણો. દેવગુરુ ધર્મની શ્રદ્ધા તો છે ને. આપણે શ્રદ્ધા તો છે ને. એટલે પ્રભુજી કહેતા શાસ્ત્રમાં લખ્યું છે એકડા વગરના મીંડા છે આ બધા. ખાલી 5 જ મીંડા હોય તો લાખ થઈ જાય ને. એકડો, એકમ દશક 100, 1000, 10,000, લાખ. એકડા ઉપર 5 મીંડે લાખ થાય. પછી કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ના થાય કે. એકડો તો છે નહીં કે લાખ મીંડે લાખ નહીં થાય કે. અને 5 જ મીંડા છે ને એકડો છે તો લાખ થઈ જશે કે. એટલે રેતીના પાયા ઉપર 35 માળનો ટાવર ચણે છે. પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ 13મું ગુણસ્થાનક. સહયોગી કેવળી. આ જ ઈચ્છવાનું છે. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. મોક્ષ વહી જવું છે. ભાગેડ વૃત્તિ છે ને. પોતે કર્મ બાંધ્યા છે, સહન નથી કરવા એટલે વહી જવું છે. આપણે તો મોક્ષના ભાવે તો સારું, શુભનું કારણ છે. તો અંતિમ સંદેશમાં કુપોદોએ લખ્યું ઈચ્છે છે જોગીજન. સાચો જોગી શું ઈચ્છે? મોક્ષ નહીં, સહયોગી જીન પર ચૈતન્ય જીન પ્રતિમા થા. ચૈતન્ય જીન પ્રતિમા થા. કુપોદો લખે છે ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયાના યોગ છે. સ્વદેહે ભગવાન એટલે બીજાનું ભલું કરશે. દેહધારી પરમાત્મા, જીવતી મૂર્તિ. આ ચૈતન્ય જીન પ્રતિમા. પ્રતિમામાં જીવ હોય, આ જીવતી મૂર્તિ, સહજીવન મૂર્તિ. મોક્ષને દેહ હોય ક્યારે? પરમાત્માને અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી. આ દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય ક્યારે? ચામડાની આંખથી. આ મૂર્તિમાન મોક્ષ દેખાય એવો મોક્ષ. મોક્ષ જોવો છે કે શ્રીમદ રાજ્યની ચિત્રપટ જોઈ લે અને કોણ છે એના વાક્ય આદિના અનુસંધાને વિચારો એટલે મોક્ષ કેવો હોય ખબર પડે. કાશી તેડી હોય, હજી તેડવા જેવડી છે નાની, એને ખબર હોય 2-1.5 કિલોની ઈંટ મેં ઉપાડી છે એટલે કે તું આત્મા છો. અને છોકરાને ઘરે છોકરો જન્મે ને તો ડીપીમાંથી ખસાડે જ નહીં જ્યાં સુધી બીજો ન જન્મે ત્યાં સુધી. 2-3 સુધી જ રાખી મૂકે ડીપી એનું દાદો દાદી. બોલે સામે નથી જોતા તોય
રાજી કરવા જ ને એને. એક સત્પુરુષને રાજી કર, બીજા કોઈને રાજી નહીં કરવું પડે. રાંકો થઈ ગયો છે આજુ, માગ્યા કરે છે બધું ભૌતિક સુખ, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચક પણ મટી જશે તારું. એવો તરણ એને ભજો કે પૂર્ણ વિતરાગ નિરિકલ થવાના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી શૈલેષીકરણ કરે. એ તો ખાલી કહેવા માટે છે, થઈ ગયું એમ કહે ત્યાં તો સીધું છેલ્લે બેસી ગયા હોય. 5 રસ્વ અક્ષર બોલીએ ને ખાલી અ આ ઉ રૂ એટલે એના માટે મોક્ષે વહી જાય. એટલે મન વચન કાયા છે રૂંધી નાખ્યા હોય. 14 ગુણ થાને કે બહુ સમયવર્તી છે બધું. વાત અનંત આવ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર સાદી અનંત અનંત સમાધિ સુખમાં. ક્યાં સુધી? અનંતકાળ સુધી. થાક ના લાગે. પછી આપણે બહુ બાસુંદી ભાવતી પછી 2 વાટકા 3 વાટકા ખાય પછી હવે નહીં, કે નહીં ચાલે. ત્યાં થાકી ન જાય. પછી અનંત વીરીનો ધણી છે એટલે થાકે જ નહીં ક્યારે, નહીં તો થાકી જાય. આપણે બહુ થાક લાગ્યો સૂઈ જાય કે ના સૂવું છે, આજે વધારે સૂવું છે, બહુ થાક લાગ્યો, પછી ઉઠે નહીં પાછો, ના હજી શું, ના આવે નહીં, કંટાળો આવશે. તો ત્યાં આટલો અનંતકાળ સુધી થાકી ન જાય. આપણે ખાઈને ઊંઘીને આપણે થાકી જઈએ છીએ કે ના હવે નથી ઊંઘવું, બહુ ઊંઘ્યો. થાકે જ નહીં. અનંત વીરીનો ધણી છે. અનંત વ્યબાદ સ્વરૂપમાં સ્થિતિ કરવાના ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કોણ જયવંત વર્તો? આ સત્પુરુષના વચન અને મુદ્રા. 15 જગ્યાએ લખ્યું છે કે સામે હાથ પગવાળા ન હોય તો સંકિત થાય. રોજ બોલીએ છીએ આપણે. વચનામૃતની મુદ્રા તો છે જ આપણી પાસે. બાકીનો ભાગ અવસર લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મૂળ પત્રના દર્શન કરવા હોય ને ગોપાલજીના હસ્તાક્ષરને એ લાવ્યો છું. અહો સત્પુરુષના વચનામૃતના ખાલી ફેરવો પછી આપી દો પાછું મને. એ બાજુ આપું તમને. એ નાના અક્ષરે